પધારો બ્રહ્માના કુમાર પધારો પધારો બ્રહ્મા કુમાર પ્યારા તમે પધારો બ્રહ્મા કુમાર કૃપા કરીને ક્યાંથી પધાર્યા કૃપા કરીને ક્યાંથી પધાર્યા કોઈ ચિંતા વાર પ્યારા તમે કોઈ ચિંતા વાર પ્યારા તમે પધારો બ્રહ્મા કુમાર પધારો બ્રહ્મા કુમાર પ્યારા તમે પધારો બ્રહ્મા કુમાર ઘણા દિવસથી નથી દેખાતા ઘણા દિવસથી નથી દેખાતા પ્યારા તમે કયે ઠામ પ્યારા તમે પધારો બ્રહ્મા કુમાર પધારો બ્રહ્મા કુમાર પ્યારા તમે પધારો બ્રહ્મા કુમાર પધારો બ્રહ્માના કુમાર પધારો મેં સાંભળ્યું કે અરણ્યની અંદર મહામુનિ વિશ્વામિત્ર અજ્ઞા મોટો આરામ થયેલો છે. એટલે આ મને એમ થયું કે જો મૃત્યુ લોકની અંદર હું ન આવું અને વિશ્વામિત્રના અગ્નિની અંદર ન જાઉં તો કારણ કે મુનિરાજને ખોટું લાગે, તો માટે આપના અગ્નિની અંદર અજ્ઞા મંડપનું દર્શન કરવા માટે આપની માટે અરણ્યની અંદર આવ્યો છું. પણ મને એવું લાગે છે, અરે નારદજી તમે પેલા મારી વાત સાંભળો. આપનો ચહેરો કેમ મને ઉદાસ લાગે છે? હું ઉદાસીની તમને વાત કરું નારદજી કે જગતના કલ્યાણ માટે અમે ઋષિ લોકો યજ્ઞ કરીએ છીએ. 99 યજ્ઞ અમે પૂર્ણ કર્યા, પણ સુબાહુ અને મારીશ નામના રાક્ષસો અમારો 100મો યજ્ઞ સફળ થવા દેતા નથી. 100મો યજ્ઞ લોહી આ બધા ઋષિઓના મુખ પર તમે જુઓ નારદજી. નારાયણ 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 તમામ ઋષિના ચહેરા ઉપર મસ્ત આવી ગઈ છે. વિશ્વામિત્ર હું જાણું છું અને આપ તમે ચિંતા ઉપર, કારણ કે ઋષિ મુનિઓ હજારો વર્ષોથી જેની ગુફામાં આ પૃથ્વી પર શું ચાલી રહ્યું છે, આ પૃથ્વી પર વાયુ જેને જોયો નથી, સૂર્યના પ્રકાશ માટે કોઈ આવ્યા નથી, એવા હજારો વર્ષો તપસ્યા કીધી હિમાલયની ટેલેટીની અંદર ગુફામાં ગિરજામાં છુપાઈ રહેશે એવા આપને આગળ, અને મને એ ચિંતા થાય છે મુનિરાજ વિશ્વામિત્ર. નારાયણ નારાયણ મને એ ચિંતા થાય છે કે આપ તો 5000 વર્ષ મહિલાસર પર્વત ઉપર પર્વતની ઉપર સિદ્ધિ મેળવી છે. સ્વભાવ મારી તાડિકા એ તો ક્યાં હિસાબમાં, પણ હું તો જાણું છું કે તમારી સિદ્ધિને તમારા તપથી કુળ સહિત તમે નાશ કરી શકો. આ તમારા સિદ્ધિ છે અને આપ છો ક્યાં સમજે છો? અરે નારદજી તમારી વાત કેવી પણ સત્ય છે. મારી પાસે એવા ઋષિ મુનિઓ છે કે જેણે હજારો વર્ષ સુધી તપ કર્યું છે, કે જે હજારો વર્ષ સુધી ગુફાની બહાર નીકળ્યા નથી, પણ આ 100મો યજ્ઞની સિદ્ધિ માટે તે જાતે આવી અને યજ્ઞમાં હોમ કર્યા છે. પણ નારદજી હું ધારું અને મારા ઋષિ મુનિઓ બધા ધારે તો એક અમારા ક્રોધથી અને એક અમારા શ્રાપથી અમે બધાનો નાશ કરીએ, પણ આ સુબાહુ અને તાડિકાના નાશ કરવામાં આખી પૃથ્વીનું પતન થઈ જાય, કેમ કે અમારા ઋષિઓના ક્રોધનો કોઈ પાર નથી. જો અમારા ઋષિઓનો ક્રોધ જીતી નીકળ્યો અને એના મુખમાંથી શ્રાપ નીકળ્યા, તેથી 2 સુબાહુ અને તાડિકા અને મારીશને મારવામાં આખી પૃથ્વીનું પતન થાય એની મને ચિંતા છે નારદજી. નારાયણ જાણું છું મુનિરાજ, નારાયણ નામ સવિત્ર કલ્યાણ નારાયણ નારાયણ હું જાણું છું. એ કારણ કે આવા હજારો આવા મુનિઓ રહ્યા અને અત્યારે આ જગતના કલ્યાણમાંથી બહાર અને એ બહાર આવી તો એક ફૂગ ભેગું બાળે, પણ હું જાણું છું કે શોભા અને મારી તાડિકા એક કણ ન મળે, કારણ કે સારી પૃથ્વી પશુ પંખી તમામ નાશ, બધા નિર્દોષ જીવ પણ આમાં નિર્દોષ જીવમાં હું જાણું છું તમારી વાત. તો માટે આ ન કરાય અને ઋષિઓને તો ક્રોધ શોભતો નથી.
હા તો નારદજી, આનો કાંઈ ઉપાય આપ જાણતા હો તો મને જણાવો. મને મારા સોમા યજ્ઞની ચિંતા છે. હા વિશ્વામિત્ર, ઉપાય તો કાંઈ જાણો, સમાધિ ચડાવીને જોઉં અને જાણો, પણ આપના ઋષિ મુનિમાં આટલામાં કોઈમાં એવી સિદ્ધિ શેખરી આપે પૂછી જોયું કે કોઈનીમાં કેવી તાકાત, કોઈનીમાં એવી શેખરી? મારા ઋષિ મુનિઓની શું વાત કરું નારદજી. બધા હજારો વર્ષ સુધી તપ કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. એમાં તે કાંઈ પૂછવાની વાત હશે? નારાયણ તમારા ગુરુ વિશ્વામિત્ર આ હતા સંકટમાં આવી છે અને આપ તમે શુભ શા માટે બેઠા છો? શુભ છે, શુભ. નારાયણ હા મહામુનિ વિશ્વામિત્ર, હું મારી સમાધિ મેં જોયું છે કે સ્વયં વિષ્ણુ આ સારી પૃથ્વીના પાપના રાક્ષસોનો વિનાશ માટે હજારો વર્ષો પહેલા ઈશ્વાકુળ રાજાના વશમાં મનુને શત્રુપાને ભગવાન વિષ્ણુએ કીધું કે આજથી તમારી 108મી પેઢીએ હું પોતે તમારી અહીંયા લીલા કરવા આવીશ. 108મી પેઢીએ તમારા કુળ ઈશ્વાકુળની અંદર હું લીલા કરવા આવીશ. અરે નારદજી, શું વાત કરો છો? હા. એવું તો આ પૃથ્વી ઉપર કયું કુળ છે કે સ્વયં નારાયણ ભગવાન વિષ્ણુએ અવતાર ધારણ કર્યો છે? આહા, આપ તો પેલું મુનિરાજ નારાયણ આમ તો પેલું ઈશ્વાકુળ તરીકે ઓળખાય છે, પણ એમાં એક ચાલતા ચાલતા થોડી પેઢી વીરતા મહારાજા હરિશ્ચંદ્ર થયા. એમ ચાલતા ચાલતા રઘુ રાજા થયા અને ત્યારથી એની રઘુકુળ રીતિ સદાય રઘુકુળ રીતિ સદાય સની મિત્ર એના કુળની અંદર રઘુ રાજા થયા. રઘુ રાજાની અયોધ્યાની અંદર સગરવતીની એવી ગાદી ચાલતી કે સોના મરોનો ઢગલો પડ્યો હોય, સોનાનો હાર પડ્યો હોય કે ગમે તે પડ્યું હોય તો તેની માથે આ મનુષ્ય પગ દઈ અને ચાલતા થાય, પણ તોય કોઈ એવું ન કહે કે આ વસ્તુ મારી છે. આ સત્ય આ અયોધ્યા નગરીના રાજા રઘુ. એની સાથે તારથી રઘુકુળ રીત છે. એમાં મહારાજા દશરથ થયા છેલ્લે અને દશરથને ઘરે સ્વયં વિષ્ણુ અવતાર લઈ અને આવ્યા છે. અરે નારદજી, તમારી કેવી વાત હું સમજતો નથી. કઈ વિસ્તારથી વાત કરો, મને સમજાય તેમ વાત કરો. નારાયણ હે મુનિ સાંભળો તમો સત બોલીએ યમો. સાંભળો તમો સત બોલીએ યમો. જ્ઞાન ગરથી આજે આવીએ યમો. જ્ઞાન ગરથી આજે આવીએ યમો. અયોધ્યાવાસી સૂર્યવંશી રાજા છે દશરથ. અયોધ્યાવાસી સૂર્યવંશી રાજા છે દશરથ. તેને ઘરે ચાર પુત્ર જન્માસુરા ને સમરથ. મુનિ સાંભળો તમો સત બોલીએ યમો. અયોધ્યા નગર થી આજે આવીએ યમો. ગૌરા રંગે બે પુત્ર ઘનશ્યામ. બે પુત્ર ગૌરા રંગે બે પુત્ર ઘનશ્યામ. ભરત ને શત્રુઘ્ન ઘોડા રામ લક્ષ્મણ શ્યામ. મુનિ સાંભળો તમો સત બોલીએ યમો. અયોધ્યા નગર થી આજે આવીએ યમો. અયોધ્યા નગર થી આજે આવીએ યમો. પોતે પરમાત્મા આવીને ત્યાં લીધો અવતાર. પોતે પરમાત્મા આવીને ત્યાં લીધો અવતાર. દેવ મુનિઓના માટે લીધો મનુષ્ય અવતાર. મુનિ સાંભળો તમો બોલીએ યમો. અયોધ્યા નગર થી
આજે આવીએ અમો અયોધ્યા નગરથી આજે આવીએ અમો સ્વયં વિષ્ણુ ભગવાન અયોધ્યામાં મહારાજા ચક્રવર્તી રાજા દશરથને ઘરે પોતે પરમાત્માએ અવતાર લીધો અને આપ દેવોના અને આપની જે કા મુનિવરો કામ કરવા માટે જ અવતાર લઈને આવી શક્યા છે અને તમે આવા શુભ શા માટે બેઠા છો? હા નારદજી, તમારી કેવી વાત પણ સત્ય છે. તો હવે મારે શું કરવું જોઈએ? નારાયણ સહેલી વાત નથી. મહારાજા દશરથને 60,000 વર્ષે પુત્રીની પ્રાપ્તિ થઈ. કેટલા વર્ષે? 60,000. મહારાજાની ફૂલ અવસ્થા 60,000 વર્ષ વીતી ગયા અને પુત્ર અથવા પુત્રી હતી નહીં. એટલે મહારાજા દશરથે તેના ગુરુ કુલદેવ વશિષ્ઠને બોલાવી કીધું કે મારી 60,000 વર્ષની ઉંમર થઈ, મારે તમામ છે, રાજની અંદર કોઈ ખામી નથી, બધું છે, પણ મારી આગળ એક આ શેર માટીની ખોટ છે. ગુરુદેવ, જો આ વિશે કાંઈ જાણતા હોય તો કહો. એટલે તેના ગુરુએ કૃપા કરી અને કીધું કે હે મહારાજા રાજન સાંભળો, પુત્ર ઇષ્ટ આજ્ઞા કરો, પરમાત્મા તમને બધું તમારી સિદ્ધિ અને તમારું દુઃખને સાંભળશે. એટલે આ તેની ત્યાં એક પુત્ર નહીં પણ 4 પુત્રનો જન્મ થયો છે. પણ આમ તો જાણો છો કે રાજા, આપ તો જાણો છો કે દેવાસુર સંગ્રામ વસે. મહારાજા દશરથ, તમે તો જાણો છો કે દેવો દાનવો થયું. 5,000 વર્ષ દેવો અને દાનવો સમાસમી લડ્યા, છતાં કોઈ એકે પક્ષ હારતો નથી. દેવરાજ ઇન્દ્રએ કીધું કે દેવો જાઓ, સંતાઈ જાઓ, ગિરિમાં, ગંગલામાં અને જંગલમાં સંતાઈ જાઓ, કારણ કે રાક્ષસો માલી સુમાલી માલ્યવાન આ ભોગવા ગયા એની, કારણ કે ભગવાન શિવના વર્ધનથી કોઈને ભોગવા દેશે નહીં. તારે મેં તેને કીધેલું કે દેવરાજ ચિંતા ન કરો, તમે અયોધ્યા મૃત્યુલોકમાં જઈ અયોધ્યા મહારાજા દશરથ ને જઈ અને તેડીને લાવો, જરૂર સંગ્રામમાં દેવોની સાથે તમારી જીત મેળવશે. એટલે દેવો દાનવોના યુદ્ધ વખતે મહારાજા દશરથ અને મહારાણી કઈ તેનો રથ ચલાવતા, અને રથ ચલાવતા દેવો અસુરોને પ્રાય આપ્યો. આ મહારાજા દશરથ છે. એટલે તેની આગળ તમે માંગણી કરો, એમાં રામ ને લક્ષ્મણ, પણ પેલા બોલ કોલથી તેને બંધવો. હા નારદજી, તમારી કેવી બધી જ વાત હું સમજી ગયો. અયોધ્યા જઈ અને રાજા દશરથ પાસે હું તેના બંને પુત્રો રામ તથા લક્ષ્મણની માંગણી કરો. અને રાજા દશરથને ઘણી વયે પુત્રની પ્રાપ્તિ થાય છે, માટે તેને બોલે કોલે વસને બંધી અને પછી જ પુત્રની માંગણી કરું. હા, બોલે કોલે બંધાવાનું મુનિરાજ કારણ એ છે કે મોટી અવસ્થાએ તેને પુત્ર થયો છે, એટલે પુત્રની મમતા તેનામાં છે. એ જાણતા નથી કે સ્વયં ભગવાન વિષ્ણુ મારે ઓલે અવતાર લઈ આવ્યા. એ તો એક પુત્રના મોહમાં માયામાં છે. એટલે પાસે તમને કહેશે કે તમારે મારા પુત્રનું શું કામ છે, હું પોતે તમારા આજ્ઞાની રક્ષા કરું. તો તમે એમ નહીં કહેતા કે ભાઈ મારે તો આજ્ઞા પૂરો કરવાનું કામ છે ને, દશરથ રાજા આવીને આજ્ઞા પૂરો કરે તો એમાં મારે શું વાંધો નહીં. તમારે બોલ કોલથી એમ કહેવાનું કે હું માગું તે મને મળશે, તો બોલ કોલથી બંધા પછી તું તારે આગળ માગણી કરું, એ ભૂલતા નહીં. ભલે નારદજી, તમારા કહેવા પ્રમાણે હું પેલા રાજા દશરથને બોલે કોલે વસને બંધી પછી જ પુત્રની માંગણી કરીશ. હા, તો આપના મુનિઓ અને સિદ્ધોને આપનું અજ્ઞાનું રક્ષણ મૂકી અને અત્યારે તમે અયોધ્યા તક પ્રયાણ કરો, અને હું હવે દેવલોકમાં જાઉં છું. હા નારદજી, આભાર તમારો. નારાયણ નારાયણ. હા ઋષિવરો, નારદજીના કહેવા પ્રમાણે હું અયોધ્યા જઈ અને રાજા દશરથ પાસે તેમના પુત્રો રામ તથા લક્ષ્મણની માંગણી કરી અને પાછો આવું. ત્યાં સુધી તમે સોમા યજ્ઞની તૈયારી કરો અને આપણો આશ્રમ સંભાળો.